નમસ્કાર, અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ। વડિયાની બેંક ઓફ ઇન્ડિયા સામે ગ્રાહકોમાં ભારે રોષ। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના નામે બેંક દ્વારા ગ્રાહકોની જાણ બહાર 150 થી 350 રૂપિયા સુધીની રકમ કાપી લેવાઈ હોવાનો આક્ષેપ। ગ્રાહકોનું કહેવું છે કે કોઈ પૂર્વ જાણકારી કે સંમતિ વગર ખાતામાંથી રકમ કપાતા તેઓમાં અસંતોષ ફેલાયો। વીમા સુરક્ષાના નામે પૈસા કાપવામાં આવતા ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। વડિયા બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ છે। હવે આ લોકોને પીએમજેજેવાય કે એવી નામની કંઈક યોજના હોય છે, વીમા કવચ તરીકે હોય છે। તો આ બધા ગ્રાહકો છે, અમુક ગ્રાહકોની જાણ વગર આ લોકો એના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે। જાણનો એ રીતે સુરક્ષા કવચ ચાલુ કરી દે છે। તો કસ્ટમરને જાણ હોતી નથી અને દર મહિને 3 મહિને અથવા 6 મહિને બધા ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાતા હોય છે, પણ જનરલી ગ્રાહકો પૂછવા જતા નથી। ત્યારે આ અમુક આ ભાઈ છે, આ મારી પાસે આવીને એણે મને કીધું કે મારા ખાતામાંથી આ રીતના જો દર કેટલા મહિને કપાય 436 રૂપિયા દર 6 મહિને કપાઈ જાય છે। તો અમે એ પૂછવા આવ્યા ને તો કોઈ પણ ગ્રાહકોની સંમતિ વગર આ લોકોએ આવું ચાલુ કરી દીધું। પછી મારા જ એક ફેમિલી મેમ્બરમાં આ સ્કીમ ચાલુ કરી દીધી હતી। તો અહીંયા અમે આવીને પૂછ્યું કે ભાઈ શેનું છે, તો એ લોકોએ એમ કીધું કે તમે ગેમિંગ રમતા હોય ને ગેમના પૈસા તમારામાંથી કપાણે અથવા તમે ગીત સાંભળતા, એવો ખોટો અમને ઉડાવ જવાબ આપવાનો આવેલો। એટલે મેં એની અરજી કરી હતી, અરજી કરી એટલે લોકોએ મને પૈસા રિફંડ કરી દીધા હતા, બધા જેટલા અમારા પૈસા કપાણા હતા। પછી આ બધા વડિયાના જે લોકો છે એનામાં પણ મને જાણવામાં આવ્યું કે આ રીતના આવી ખોટી યોજના ચાલુ કરીને બધાના ખાતામાંથી પૈસા કાપે છે। તો આ ભાઈ તમારે કેટલા કપાય છે? 436 રૂપિયા। 436। શું નામ અને ગામ તમારું કયો? ગામ વડિયા, મયુર મનુભાઈ સગર। શું કેવી રીતે કપાણા પૈસા કઈ કીધું? વીમાના ગયા વર્ષે કપાણા મેં પૂછવા ગયો ત્યારે એમ કીધું કે બંધ કરાવવું પડશે। તો બંધમાં મેં કાંઈ ફોર્મ તો ભર્યો નથી, મને અમે ચાલુ કરી દીધું એવી રીતના લેક્ચર મેં હવે કસ્ટમરની કોઈ પણ જાતની પરવાનગી કે સંમતિ છે નહીં, એમનું એક ફ્રોડ જ કરવામાં આવે છે એક જાતનું। હવે વડિયામાં મારા ખ્યાલથી 5 થી 7 કે 10,000 ખાતા હોવા જોઈએ બેંકમાં। તો એવા વડિયામાં કેટલા એવા ખાતા ચાલુ છે કે જેમાં કસ્ટમરની જાણ બહાર આ રીતના ચાલુ હોય, તો આપણે એની આરટીઆઈ કરવી જોઈએ કે બીજી રીતે આને પૂછવું જોઈએ કે વડિયામાં કેટલા અકાઉન્ટ છે અને એવા કેટલા અકાઉન્ટ છે જેમાં આ કસ્ટમરની જાણ બહાર આ રીતની યોજના ચાલુ હોય। આ ભાઈનામાં આવી યોજના ચાલુ હતી। તમારે શું થયું? અવાજ ઉઠાવ્યો તો એને પૈસા રિફંડ કરી દીધા। મારે 4-5 મહિના પહેલા 2 વર્ષ કપાણા, મહિને 105 રૂપિયા કાપતો। પછી મને ખબર પડી ને એટલે મેં પાછા લેવડાવ્યા, પાછા ખાતામાં લઈ દે। કોઈ અવાજ ઉઠાવે ને તો એને પાછા આપી દેશે। હવે ભાઈના ખબર વગર ચાલુ કરી દે। પછી આ દાદા છે, એને એવી રીતના પૈસા કપાય છે। વીમોમાં એને તમારે કહેવાય ને જો 436 રૂપિયા એની જાણ બહાર, દાદાને ખબર જ નથી શું છે, એનામાં પૈસા કપાઈ જાય છે કોઈ પણ જાતની પરમિશન વગર। તો આ એક ફ્રોડ જ થયું ગણાય। સરસ, આવા ઘણા લોકોના પૈસા ઉપાડ્યા હશે ને? હમણાં હું કરી દીધું હતું। હવે આ ભાઈનો આરબીઆઈનો નિયમ એવો છે કે કોઈ કસ્ટમર પાસે ચેકબુક ન હોય તો એને ગમે એટલા પૈસા વિથડ્રો કરી દેવા પડે। તો આ તમે શું કરો? તો આ ભાઈને છે ને ચેકબુક એની ઇસ્યુ થઈ નથી, તો એને 1.5 વાગ્યાના બપોરના બેસાડ્યા છે, અત્યાર સુધી એને પૈસા ઉપાડી દીધા નથી। એની પાસે ચેકબુક છે નહીં ભાઈ। ખેડૂત છો તમે? ખેડૂત છે 1.5 વાગ્યા નહીં ભાઈ બેઠા છે। તો આ રીતના ખોટી રીતના બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે ને બધાને હેરાન કરવામાં આવે છે અને ખોટા બધાના પૈસા ઉપાડી લે છે। થેન્ક યુ સર। ભલે હાલો હજી વડિયામાં કાલ આપણે જેટલા પબ્લિક છે બધાને અહીંયા આવી અને જોવરાવી લે કેટલાના અકાઉન્ટમાંથી। હું તો મારી રીતે કરીશ, ઓછામાં ઓછા મને કાલે હવે 500 જણા મળશે કે આ યોજનાના પૈસા કપાણા હશે અને એને જાણ નહીં હોય તો એ પૈસાનો આંકડો કેટલો જાય તમે જાણી લો।